ઘણી પડે છે, એ વાત તો ઓછી પડે છે. એ વાત છે, એ વાત એ વાત તો ઓછી. 3-4 દિવસથી વાતો કરે છે, આજે બનાવીએ આજે બનાવીએ આજે બને, આજે કમ્પ્લીટ બની જશે. જુઠ્ઠું હા. ઓહો આઈ આ તો રાગે આવે. પેલા સોપડી ઘેર મૂકતા, આ સોપડી લઈને થોડું ખેતરમાં આવવાનું બગાડવા વાત કરે. આમ તો પર્યાવરણ છે એટલે વાત સાચી હતી ગાઈ, તો પર્યાવરણ તો ગાઈ તેજલ ભાભીએ તો ઓનલાઈન કચેરી મંગાવી છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈસ વાગે ગયા છે 7:30 અને 7:30 વાગે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો અત્યારે આપણે બ્રશ બધું કરી લીધું છે. ગાયો બાયો ધોવાની હતી બધી, અમે તેજલ બે જણો ધોઈ નાખી અને ભેંસ પણ ટીઓ ધોઈ નાખી. તો આપણે અત્યારે વહેલા થોડું દૂધ લઈને જવાનું આજે એટલા માટે, અને વહેલા ઉઠ્યા હતા એટલે ફટોફટ ધોઈ નાખે. તો જો આ સાઈડ તો તેજલ ભાભી ધોઈ નાખી. ગુડ મોર્નિંગ. તો જો અને આ સાઈડ તો જો વહેલા ત્રીસ્યુ અને બોર ખાવા આપતો રહ્યો. બોર ખાવાય રાધે કર, રાધે કરજો, રાધે કરો મારો વાથો પડો, મારો વાથો પડો, મારો રાધે કરો, રાધે રાધે કરો હડો, રાધે 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 કરો. ગાય છે ને હાથ છૂટતા જ નહીં, રાધે કરવાની કોઈ જગ્યા જ નહીં. બે હાથ બહાર કાઢી નાખ્યા છે એટલે. તો ચલો આપણે અત્યારે દૂધ ભરાવા જવા માટે નીકળીએ છીએ. ફટોફટ દૂધ ભરાવા જવા માટે નીકળીએ. એ વખત ચા મૂકવાનો હજી બાકી છે, પણ આપણે છે બાઇક લેવાનું છે એટલા માટે અત્યારે ફટોફટ જવાનું છે દૂધ ભરાવા માટે. તો ચલો હાલ નીકળીએ દૂધ ભરાવા માટે. ગાઈસ ફટોફટ આવતા રહીએ, પછી મળીએ પાછા ફરી વાર. તો ભાઈ જો આગળ નાસ્તા વાસ્તા કરીશ. જો નાસ્તા ચાલુ થઈ ગયા એ બાદ નાસ્તામાં જો વાત તો છે કચરિયું છે અને જો હા 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 ચણા ખાતા તો કેટલો બધો ટાઈમ થઈ ગયો. ચણા તો ઘણા ટાઈમ પછી જોવા મળે. હા પેલા ચણા જ ખાતા બધા. પપ્પાને વાતો કરતા હમણાં બાને પૂછીએ ને તો એમ કે આપણે ભીખો બાબો અને પપ્પા છે વાતો કર ચણા ગોળ જ ખાતા અમે ત્યારે. હવે ચણા તો બેસાતા જ નહીં બધા. શેઠાજી આવે, શેઠાજી મોકલું હું લેબડું પાડીને પેલું લાવી લઉં, પણ મોડું થઈ જાય આવવાનું એટલે વાત છે. પણ શેઠાજી આવે છે ના કરે એ તો શાક તો બા કરી દે. તે તો હું બહાર આવડે છું. તેજલ ભાભીએ તો નાસ્તો કરી અને હવે અત્યારે ઢોરોનો ગાળતરું નાખવા માટે જતો રહે છે. તો જતો રહેશે ગાળતરું નાખવા માટે. બધા ઢોરોનું સાર નાખવાનું છે. હજી લેબડો ખેતરમાંથી લાવવાનો છે. તો જો આ સાઈડ તો ગાળતરું ભરવા માટે આવી ગયો. ઓહો સીડીઓ સારી છે. આમ બોરો ફાળી નાખે. ઓ બધો શાપ ફાળી નાખે. બે ઉભરા છે આમ છેલ્લે પૂરું. 15-20 દાડા ના છે, વધારે છે, વધારે થયું નહીં. આમ તો સારું ના કહેવાય એટલા આમ તો કઈ છે 3000માં લાવ્યા હતા. 3000માં 1 મહિના જેવું થયું એટલું ચાલ્યું ગારોતરું નહીં. તો જો અત્યારે બધાનું ગારોતરું નખાય તો તેજલ ભાભી નાખવા માટે ચાલુ કરી દીધું છે. જો આ સાઈડ તો ઓહો તમારે છે તે તો બોર ખોદો હું હા તે તો ઘણો બધો બોર વેણો. હા વારે વહેલા છે એટલો પડે તો તે તો વહેલા ઢોર તો વળી બોર જબ્બર ખાઈ. બોર તો એક નંબર ખાઈ. ખાટો મીઠો સારો ભાવ. એવું થોડું તાણ માણસો બોર ખાઈ, ઢોરે બોર ખાઈ. બધો જ ખાઈ તાણા. પંખી જનાવર પાળું છીએ, વેણીએ છીએ. અમુક તો જાતે પડ બધો પંખી જનાવર ના પાળે. જાતે તો ખરો પાકી જ આજે ખરો પાકી એટલે તો પડે. આમાં આવો થઈ જાય એટલે પડી જ જઈએ. આવો થઈ એટલે પડી જ જાય. આવો થઈ એટલે પડી જાય. જીવો ખાવા જાય પડી જાય. બોર ખાવાય જો કારીગર બોર ખાવાય. હા બોર ખાવાય મેં શું. હા અરે લે તાર તો મેશું વેણાવે છે. જો બોર ખબર ઓ ઓલી પૂરી ફેન આલે વાત સાચી વાત છે. ભૂલી જઈને સાચી લેવાનું તું ભૂલી જ જઈશ. ઓ પપૈયું તો આલવું પડે. એ તો અમે હું જવાનો જ છું થોડા દાડામાં. આપણે છે ને કઈ થોડા દિવસની અંદર જવાના જ છીએ તો એટલા માટે. તો ચલો કિશનને તો ફોન કરીએ હમણાં બપોરે. તો ચલો આવું છેલ્લું બધાને મુકાઈ રવાય છે. ખાલી 3 ગાયોનું જ મૂકવાનું છે. 3 ગાયો ને 1 ભેંસ. તો ચમ ખાલી 4 ઢોર બાકી છે. ગાય ભેંસ ને ગાય. એ તું આવું કરવાય દે આટલા બધા તું કરવાય. આ તો ક્યાં છે ગારોતરું તું. તો ચલો ગાઈ દઉં મૂકી દેવું બધાને પટી ગયું છેલ્લું. તો કઈ જો શેઠાજી તો આવી ગયા છે. શું કરવા દે શું કરવા
લેબડો લે ફોટ્યું તો છે ને હા ફોટ્યું તો છે ને હું લેબડો લેવા માટે આવ્યો હું એક હું લેવા કર એક રીલ બનાવવા માટે આવે સ્પેશિયલ રીલ બનાવવા તો કઈ લેબડો તો આપણે પાડવાનો છે પણ શેઠાજીએ ખાલી એમને લેબડાનું નામ લીધું બાકી લેબડાનું તો છે ને એવાનું કોઈ કન્ટેન જ નહીં ના પાળવો કે ના ઉપાડવો એવાનું કોઈ કન્ટેન જ નહીં લેબડાનું પણ તમને ખાલી એમ કીધું કે લેબડો લેવાય પણ નહીં આ લેબડો લેવા શેઠાજી સ્પેશિયલ ફક્ત કઈ છે ને રીલ બનાવવા માટે આવ્યા છે રીલ બનાવવા પીણા આવ્યા હતા પણ એથી લેબડા આવી જાય લેબડા આવી ગયા છે કારણ કે કઈ છે ને એ થોડું લોકેશન સારું જ નહીં ભાઈ લોકેશન તો બતાવીએ હમણાં જુઓ ખાલી આપણે તો લેબડો પાડવા માટે આવી ગયા છીએ અત્યારે વહેલા લગભગ વધરી હાલાની હે ગાઈ 10 સાડા 10 થઈ ગયા છે અને સંગીતા ભાભી તેજલ ભાભી અને બધા ખેતરમાં જતો રહેશે ચાર વાઢવા માટે અને શેતાજી જેથી એકકો લઈને અને પપ્પાને તો ચિકન નીકળ્યા કે નહીં નીકળ્યા હજી પપ્પા એનો ફોન આવ્યો નહીં તો આપણે તો લેબડો પાડવા માટે આવી ગયા છીએ પહેલાં રાતનો લેબડો પડ્યો હતો એરો પહેલાં એરો પાળી નાખીએ ગાઈ નવો અને પછી રાતનો રહ્યો એરો અત્યારે ઢોરોને પહેલાં બધાને થોડો નાખી દઈએ તો શેતાજી આવું જઈશું ખેતરમાં નહીં તો ચલો શેતાજી ગાઈસ ખેતરમાં જઈશ હવે આપણે લેબડો પાડીને જઈએ એટલે મળીએ સીધા ઘેર જઈએ તો ચલો તો ગાઈસ જો એકન તો સૃષ્ટિ શાળામાંથી આવી સીધી આજ તો લખવા માટે બેસી છે મને લાગે છે સૃષ્ટિ તાર બેન હવારે મને ભેગો થયો કહેતો તો તાર બેન કોઈ હવારે હું છે ને પછી રોડ ઉપરથી બિહારીને ગોમમાં લઈ ગયો મને ભેગો થયો દૂધ ભરાવતો હતો ને તાણે કોઈ કહેતો હતો ને તો જો સૃષ્ટિ તો કંઈ લખવા માટે બેસી છે આપણે બહાર જઈએ રોધવાનું ચાલુ થઈ ગયું છે જો તો કાંઈ જો આ સાઈડ તો સંગીતા ભાભી તો દોડ કરે છે રોટલા બોટલા કરી દીધા છે નહીં છેલ્લો રોટલો કરી દીધો છે અને આવું મેક્યું તારું શાક હાનું છે બટાકો તો જો શાક મૂકી દીધું છે અને સંભારી હશે થોડું મોડું થઈ ગયું એટલે હું ગોમમાં હતો તો ચલો આ સાઈડ તો શાક મૂકી દીધું છે પેલી સાઈડ રોટલા થઈ ગયા છે હવે શાક તૈયારી તો જો આ સાઈડ તો તેજલ ભાભી આવી ગયો છે ફોન તો શિખર ઓમ પહાડ રાખે હેલો ઓર્ડર આલો તો કોઈનો હા તકારામાં રવા દેજો જો તેજલ ભાભી તો ગાઈસ ફોન કરી દીધો છે ફોનમાં વાતો કરે છે આવો છો કા કોણ આવે હા અને પેલું કસરી મળે છે ઊંડળી જે 200 રૂપિયા લેતા આવજો હું તો આવે ને હું પૈસા આલું તો હોય થઈને જજો બરોબર હા અને જલ્દી આવજો પાછા પપ્પાને ફોન આવ્યો તો છે કચેરી જલ્દી લેતા આવજો ખાઈએ તો કઈ તેજલ ભાભી તો ઓનલાઈન કચેરી મંગાવી અને આ સાઈડ તો જો દહીણું કરવા માટે આવી ગયો છે તો ચલો હળો જલ્દી નહીં કોઈ મને લેતા આવજો ભૂલતા ના હા ઘેર જઈને ફોન કરાવો એ હવે ઓનલાઈન કચેરી બુક છે ઓનલાઈન તો કઈ તેજલ ભાભી તો ઓનલાઈન કચેરી મંગાવી છે આપણે તો છે ને સટલાઈસનાથી લાવીએ ખેરાલુથી લાવીએ પણ આ તો સ્પેશિયલ જોકન ગોણો છે ને કચરિયાનો ત્યાંથી ઓનલાઈન મંગાવી છે ઊંડળી અને આજે કોમેન્ટ આવી હતી પણ મમ્મીને કાલે જો અને આપણે વ્લોગ આજે મૂક્યો કોકની કોમેન્ટ આવી હતી કે મહેસાણા અમારા આવજો એવી કોમેન્ટ આવી હતી 2 ત્રણ મહેસાણા કઈ જગ્યાએ પણ ગાઈ જતો છે ને હોસ્પિટલ આવ્યા હતા નહીં ભાઈ હવે રોયું શિવ વરક ચશ્મા પહેરાવ પેલા મેશીન પહેરાવો પછી ત્રિશુન પહેરાવો કેવા લાગે છે કેવા લાગે છે સરસ એવું થાય ત્રિશુન પહેરાવી એ મોઢું છે એ તો મોઢું બંધ કરી નાખે વોશો બંધ કરી નાખે ત્રીજું તાર નહીં પહેરવા જો આ તો ખાવાનું બનાવે વાટ જોઈ રહ્યા શું કેવું ભૂખ લાગી તો નહીં લાગી ભૂખ લાગે તબિયત થોડી બગડી છે છોટે ડોન હા અહીં દેખાય છે કા તો કઈ જો તો ખાવા માટે બેસી ગયા તો શેધાજી સંગીતા ભાભી તેજલ ભાભી અને સૃષ્ટિ તો ખાઈ દેખું એમ છેલ્લું ખાધું તે ખાઈ રહેતું તો કઈ જો તો ખાવા માટે તો ચલો આપણે કઈ દઉં ખાવા માટે બેસી જાત તો મસ્ત મજાનું શાક બનાવી જુઓ ચણા છે ને બટાકો લીલા ચણા લીલો બટાકો આપણે આવી જશે અત્યારે ખેતરમાં કારણ કે આપણે ઘેર નવરા બેસી રહ્યા હતા એટલે કીધું લાવો ખેતર બાજુ ઓટો મારતા આવીએ તો આપણે તો ચાલતા આવી ગયા છીએ ખેતરમાં ગઈ જોઈને ખેતરમાં ઓટો મારીને ઉપરલા ખેતરમાં જતા આવીએ નેચરલા ખેતરમાં કૂવા ઉપર બધા ઓટો મારતા આવીએ ઓટો મારીને અને પછી આગળ ઘેર જઈએ કારણ કે ગઈ બેસી રહ્યા હતા એટલે એમ થયું કે લાવો ખેતર બાજુ ઓટો મારતા આવીએ ઘેર બેસી ના કરતા ઓટો મારેલો કોમનો છે તો ચલો
ઉપરના ખેતરમાં જઈએ આવું ને ઉપરના ખેતરમાં જઈને પછી આપણે ઘેર જવા માટે નીકળીએ. તો કઈ જો এখন તો તેજલ ભાભી બેસી ગયો. ઓહો બાજરી ઢોળી નાખી ખૂબ ભાઈ. અને આમાં હું ઘઉં બાજરી ફૂલ કરી નાખી તને ડબ્બો એટલે દળવાની નહીં એટલે અડધી દળવાની છે કાક બધી તો એને આવશે નહીં બધી તો નહીં દળાઈ રહ્યો અડધી દળવી પડે એટલે દળવાની નાખો તો મોય નાખી ઘંટી બીજી તે ઘંટી ચાલુ કરવી છે કેમ ઓવા તો કઈ ચલો સંગીતા ભાભી અંદર નાખી છે દળવાનું છે આપણે તો આપણે ઘંટી ચાલુ કરીએ. શેતાજી પાણી લઈને મારે મેલજી તમારે મેલવાનું હા રેડો હું બીજા મેલું. તો ચલો આપણે અત્યારે ઘંટી ચાલુ કરવાની છે. જો હુંફળું તો ફૂલ થઈ ગયું છે ઉભરાય એટલું પણ દળવાનું ચાલુ કરી દઈએ. લોટ થોડો ઓછો છે સ પણ ઓછો છે એના કરતાં કાંઈ ચાલુ કરી દઈએ. હવે તો ખાલી આમ કંઈ ચોપ પાડી કર એટલે આપણું કામ ચાલુ. તો ચલો કાંઈ ઘંટી બંટી ચાલુ કરી દઈએ પહેલાં આપણે ફટોફટ. અને હા રીંગણ સંભાળીએ આપણે તો નહીં ધોઈને આવીએ છીએ અત્યારે ખેતરમાં ને તો તેજલ ભાભીએ જો ચીકુડી વાટવાનું ચાલુ કરી દીધું છે. ધોરણ 4 પર્યાવરણ અને પર્યાવરણની ચોપડી હોય છે ફરજ અને સૃષ્ટિ તું ચોથા ધોરણમાં ભણે છે ને કારણ આ ચોપડી વાવ કરા લઈને આવી એટલે હું ખેતરમાં લખવાનું મેં વાત કરી છે એ ખુદ નહીં કરવા લે પહેલાં ચોપડી ઘેર મૂકતા પછી રમ પહેલાં ચોપડી ઘેર મૂકતા આ ચોપડીઓ લઈને થોડું ખેતરમાં આવવાનું બગાડવા વાત કરે છે પહેલાં ઘેર મૂકતા તો જો સૃષ્ટિ તો કાંઈ ચોપડી એ ખેતરમાં લઈને શું કહેતા ખબર હું તો લખવા લઈને આવ્યું ખેતરમાં આ તો ખેતરમાં જોઈને લખવાનું આમ તો પર્યાવરણ છે એટલે વાત સાચી હતી ગાઈ તો પર્યાવરણ બહારનું જ આવે પર્યાવરણ એટલે પ્રદૂષણનું આવે ને બધું બહારનું કુદરતી વાતાવરણ પર્યાવરણમાં એવું જ આવે પ્રદૂષણ ઘટાડવું ને વધારવું ને શું કરવું અને આ સાઈડ તો તેજલ ભાભી આવી ગયો છે મસ્ત મજાના મોજા બોજા લગાઈને આવી ગયો છે શીકુડી વાળો આમ તો છે ને આ તારી મમ્મી બી હવે વાઢી છે ને એ વાત સાચી છે બધી વાઢી નાખશું ને તાણે હરખી વળશે હું કેવું એક વખત વાટે જે અણી એક વખત વટાઈ જાય ને તો કમ્પ્લીટ થઈ જાય ભાઈ નહીં રાજગરો તો વધારે મેં જોઈએ કે શીરો બીરો વધારે ખાવા થાય બસ તમારે જ ખબર છે કે ખાવું પડે અમે તો ઓછું ખાઈએ પણ તમારા શ્રાવણ તો મારે કરવાનું શ્રાવણવાળા તમારે ઘેર આવી જાય પ્રકાશ તો કઈ પ્રકાશનું આપણે છે ને શીખમ છે ને ઘેર આવે ઉત્તરાયણ પછી આવશે નહીં ઉત્તરાયણના પછી ઘેર આવવાના છે ઓહ તો આજે શી તારીખ થઈ 9 તારીખ થઈ કે 8 થઈ 9 તારીખ થઈ તો કઈ કેટલા દિવસ બાકી 21 દિવસ બાકી છે 21 દિવસ પછી પ્રકાશ આવશે ઘેર હું કેવું એક વાટવાનું છે બે હા ચોકન તગારામ નાખીને આમ તો રાજગરો તો હું તો શેટો ગાઈ જોત ખરા રાજગરો તે ખાલી નકરો રાજગરો જ કરી નાખ્યો જોએ ફૂલ એકલો રાજગરો જો આ સાઈડે નકરો રાજગરો કરી દીધો એ હે રાજગરો ભાગી ગયો આમ ભાગી ગયો એટલે લઈ લો એક ડોકો મમ્મી દેજો એટલે હાટું વળી દો એટલે રાજગરો હોકો વાઢ્યો પણ એમ કે પાળીઓ વાળો હોય ને થોડો વધારે રવા દેવાનો એમ તો ચલો તેજલ ભાભી વખત સાર વાઢે છે અને આપણે વખત તગારો લેવા માટે જઈએ છીએ કારણ કે તગારામાં ગઈ છે ને જે અંજણું છે કે એટલે ફોટિયામાં લેતા નહીં ફાવતું એટલે તગારામાં નાખી અને તગારું જેમ ભરાય એમ ફોટિયામાં નાખી દઈએ એટલે ફટોફટ થઈ જાય પોટલું તો આપણે તગારું લેવા માટે આવી ગયા છીએ તો અહીંયાથી તગારું લઈ લીધું છે હવે તેજલ ભાભીને આપી દઈએ તગારું પપ્પા ને મમ્મીને તો કહી હજી આવ્યો નહીં હવે છેટલી વારમાં આવું ને આકડા તો શું પણ આવ્યો નહીં હજી ઘેર એમ છેટલી વારમાં ઘેર આવી રહ્યું કોઈ ખબર પડતી નહીં આમ છેટલી વારમાં આવું નહીં હું ફોન કર્યો તો હમણાં કે ખેરાલું આવ્યું એમ કહેતો હતો ઓ વળી એવડું જ છે જ ને બીજું તો છોણ વાળું છે એટલા તો એવડું લઈને આવ્યો મોટો આમ તો ખોણ બન પલાળ્યું હોય એ તો બે નાખે તો ફટ લઈને ફટ આમ ફટફટ તગારો નાખીને એટલે આપણો નીમ લાગે ખાય થઈ ગયું આપણે તો ટોપી પહેરી દીધી તો ખાલી સ્વેટર એકલું પહેરવાનું આપણે બાકી છે ને કારણ તો જો છે દાજી તો શીખર આમ છે એક હાવ કપેલા થઈ ગયા તો તબિયત જતી રહી હમ તો બોલાતું જ નહીં ઠંડી વધારે પડે ને એટલે વધારે પણ એક ભય કરો નાખે પેલી ગાયના આગળ નાખ અંદર નાખ ખોટું ભય નાખે આગળ માટી વળગઈ નાખે એના શીલા નાખી દે ગાયના આગળ ડાયરેક્ટ હવે શીલા વૈકન ચોક નાખ દે એટલે વધુ નહીં નાખ દે તો જો આ સાઈડ તો સંગીતા ભાભી અને સદાજી બે જણો જઈશે લેબડો લેવા માટે તું હજે જુઠ્ઠું હજે જુઠ્ઠું આક જુઠ્ઠું હજે જુઠ્ઠું હા ઓહો આઈ આ તો રાગે આવા નહીં રાગે તું હજે જુઠ્ઠું આક તો જો મેશું તો ગાઈ મને લાગે છે દાજી તારા રંગાઈ થાય
તો કઈ જો તો ખાવા માટે બેસી ગયો છું અને આજે તો મસ્ત મજાની રેસીપી બનાવી છે અને એટલે આ ત્રીસલો જેમ ફરે છે અલે આ છોકરું જેમ ફરે છે કે તાર મારા ગાજી આબુ તો 30 બાર આબુ તો ખાવા તો કઈ જો તો ખાવા માટે બેસી ગયો છું શેધાજી સંગીતા ભાભી 2 જણા અને આજે તો મસ્ત મજાની રેસીપી લગભગ 3-4 દિવસથી વાતો કરું છું આજે બનાવીએ આજે કમ્પ્લીટ બની દીધું કેવું તો આજ તો કઈ મસ્ત મજાનો બનાવે છે તો કહેવાય સંભારીઓ તો કઈ સંભારીઓ બનાવે છે તો જો આ સાઈડ તો શેતાજીને ખાવા માટે બેસી ગયા છે તેજલ ભાભી ચો છે અને ચલો આપણે જે પહેલા પપ્પા એના પહાણ જેટલો બધો સામાન લઈને આવ્યા છે કોઈક સામાન થોડો લાયા છે ખાવા પીવાનું હું લાયા પૂછશે એ જે ખાવા માટે આવું તો આપણે તો મસ્ત મજાનો જો સંભારીઓ લઈને આવી ગયા છીએ અને આપણે તો બહાર ખાવા માટે બેસી જઈએ મમ્મી ને પપ્પાને 2 જણો જો બેસી ગયો ઓહો મહેમાન આવી ગયા છે તો હું લાયા લાયક ના લાયા હું લાવીએ ગોઠિયા લાવ્યા છે ગોઠિયા બીજું લાયા બસ એટલું બધું મંગાવ્યું હતું ને આદુ ને પાટિયું ને બધું ઘણું બધું આદુ લાવ્યા ને શાકાઈ લાવ્યા પણ એકલું પાટિયું જ નથી ના મળી પાટિયું તો નહીં મળી પણ આદુ લાવ્યો શાક લાવ્યો ગોઠિયા લાવ્યો બધું ખાવાનું થોડું લાવ્યો છે થોડું વધારે મંગાવવાનું હતું પણ થોડું લાવ્યો છે તો ગાઈ જોવા તો પપ્પાને 2 જણા ખાવા માટે બેસીએ નહીં પપ્પા શું બને સંભારી જો સારો તો ચલો ગાઈ આપણે ખાઈ લઈએ ખાઈ પી પછી મળીએ પાછા તો જઈને આવી ગયો અને આવીને તો ખાઈ પી અને અમે બેસી ગયો નહીં ખાઈ પીને અને હુઈ લ્યો હુઈ ગયો નહીં તાણ ઠંડી બંડી કેટલી પડે ઠંડી બંડી ઘણી પડે છે આપણે ઘણી પડે છે એ વાત તો ઓછી પડે છે એ વાત છે એ વાત એ વાત તો ઓછી હતી કોઈ એકદમ ઓછી હા તારું એકણ તો ભૂકા કાઢી નાખે આપણા જેટલી ઠંડી તો પડે છે આ રાત્રે તો આ ભેંસ તો ખરેખર એવી હેરાન કરે છે ને હા આ ફોટીયું તો એને જ ફાડી નાખ્યું એ તો તમે હરખું બોધ્યું નહીં હોય કમ્પ્લીટ વધી હતી આખી વટી પાડી હતી ભેંસ ને તો 2 વટીઓ પાડવાની બે હું ઈ અર્ધમાંથી દોયડું બધી હોકો ટૂંકી કરી દીધી તો એ તોડી નાખ્યું પછી તો ફોટીયું તો શાપ ફાડી નાખ્યું આ તો બેસ્ટ તાન કે ઘડી બત્તી પાડતો તું તો અને આરે વળી મોસો ડિસ્કા ઓમ ખણ ઓ ખણવા તો આવે છે એ તા નહીં આવતી હતી ખણવા તો આવે છે તો કઈ ચલો હવે તો બધું જો સાર બાર તે લેબડાનો તો સૂત્રો કાઢી નાખ્યો તો લેબડાનો તો નહીં બાર કમ્પ્લીટ નાખી દીધી ને અમે ઊંઘવાનું કરો હડો તાન હા તો ચલો ગાઈઝ ઊંઘીએ છીએ આપણો બ્લોગ આટલો પતાવી દઈએ મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ તો ચલો ગાઈઝ ગુડ નાઇટ